રાજકોટ ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ મારા દ્વારા અનેક ફરિયાદ કરવામાં લગભગ 40 મિલકતો છે જેની ફરિયાદ કરવામાં આવેલી હતી અને એના બેઝમેન્ટનો ગેરકાયદેસર જે ઉપયોગ છે, ઘણા બધા બેઝમેન્ટમાં હોટલો ચાલે છે, ડાઇનિંગ હોલ ચાલે છે, હોસ્પિટલો ચાલે છે, જીમ ચાલે છે, દુકાનો ચાલે છે, એવી લગભગ 40 મિલકતોની મેં ફરિયાદો કરેલી હતી, પરંતુ એના વિરુદ્ધ ભાડાએ કોઈ જ કાર્યવાહી કરી નહીં. પરિણામ સ્વરૂપે મેં આરટીઆઈ દ્વારા જ્યારે માહિતી માંગી ત્યારે માહિતીનો મને જવાબ દેવા માટે માત્ર એમને જે ખાનાપૂર્તિ માટે જે નોટિસો આપેલી છે એમને, અને નોટિસ આપ્યા બાદ કોઈ જ કાર્યવાહી ભાડાએ કરેલી નથી. પરિણામ સ્વરૂપે એવું થશે કે આપણે આજે ભુજમાં રાજકોટ ગેમ ઝોન જેવી ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ પણ એવી હોટેલ છે જ્યાં 400-500 લોકો બેઝમેન્ટની અંદર જમતા હોય અને ત્યાં જો કોઈ દુર્ઘટના બને તો અનેક લોકોના જીવ ઉપર જોખમ ઊભું થાય એમ છે. હોસ્પિટલો છે, હોસ્પિટલના બેઝમેન્ટમાં પણ ઘણા આઈસીયુ બનાવીને બેઠા છે, રૂમો બનાવીને બેઠા છે. હકીકતમાં તો બેઝમેન્ટ છે ને એ માત્ર પાર્કિંગ અને સ્ટોરેજ માટે જ પાસ થતો હોય છે. જે તે વખતે નકશામાં દેખાડી અને પાર્કિંગ દેખાડી અને પછી એ બેઝમેન્ટનો ઉપયોગ હોટલના ડાઇનિંગ હોલ તરીકે થાય છે, જીમ તરીકે, એવા જે અનેક ઉપયોગો છે એ ગેરકાયદેસર ઉપયોગો છે. એની મેં અનેક વખત ફરિયાદ કરી, અનેક વખત મૌખિક રજૂઆતો કરી, મૌખિકમાં વાત કરી, લેખિતમાં પણ ફરિયાદ કરેલી છે, પરંતુ જેમ તમે કીધું વહાલા બહલાની નીતિ તમે કહો છો, પણ મારું તો સ્પષ્ટપણે આક્ષેપ છે કે ભાડાના અધિકારીઓ નોટિસો આપી અને એ મિલકત ધારકો પાસેથી મોટી મીઠાઈઓ લઈ અને શાંતિથી બેઠા હોય છે. એક મિલકતની મેં જે ફરિયાદ કરી ત્યારે ભાડાના અધિકારીએ મને લેખિતમાં એવું જણાવેલું કે એ જે મિલકતની તમે ફરિયાદ કરેલા છો એનો અંતિમ ખંડ નંબર કે સિટી સર્વે નંબર અમારી પાસે નથી, માટે અમે કોઈ કાર્યવાહી કરી શકીએ એમ નથી. એટલે આ તમે વિચારી શકો છો કે ભાડા એ પણ સરકારી તંત્ર છે અને સિટી સર્વે અને નગરપાલિકા પણ એ સરકારી તંત્ર છે. એમની પાસેથી એમને મિલકતોની વિગતો મળી જ જતી હોય, પરંતુ એ મિલકત ધારક જે બહુ મોટી હોસ્પિટલ છે એની પાસેથી નાણાકીય વહીવટ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી જે પટેલ છે કોઈ ટાઉન પ્લાનર એમણે કરી એવું દેખાય છે, અને માટે જ એમને બચાવવા માટે આ લોકો આડાઅવળા જવાબો આપી અને પોતાની જવાબદારીમાંથી છટકે છે, અને નો પરિણામ આપણા ભુજના લોકો અને કચ્છના લોકો આવનારા ભવિષ્યમાં ભોગવશે એવું દેખાય છે. હવે આ તમને એક એ લોકોનું નેક્સસ કહી દઉં કે જ્યારે ભાડામાં ફરિયાદ થાય અને ભાડા એમને નોટિસ આપે અને ભાડા જે લોકોને આવો રસ્તો દેખાતો હોય કે તમે આવી રીતે ગૃડામાં એક અરજી કરી આપો અને એ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ભાડા એમની સામે કોઈ કાર્યવાહી કરે એને આપણે પણ રાહ જોતા હોઈએ છીએ. પરંતુ જે ગૃડાનો નિયમ છે એના પ્રમાણે માત્ર અને માત્ર સ્ટોરેજ માટે અને પાર્કિંગ માટે જ એમને મંજૂરી મળતી હોય, તો એના સિવાય તો એનો કોઈ ઉપયોગ પાસ થવાનો નથી. જેમ કે ડાઇનિંગ હોલ બનેલા છે તો એનો ઉપયોગ પાસ થવાનો નથી. એટલે કોઈ પણ કારણસર એ મુદ્દો લટકાવી રાખે, 4, 6, 8 મહિના લટકાવી રાખે અને પછી આપણે ભૂલી જઈએ અને ભાડાવાળા પણ ભૂલી જાય. ભાડાવાળાને તો ભૂલવા માટે બહુ મોટી મીઠાઈઓ મળતી હોય છે, પરંતુ ભગવાન ન કરીને રાજકોટ ગેમ ઝોન જેવી જો દુર્ઘટના ઘટશે તો ભાડાના અધિકારીઓનો તો કાંઈ જવાનું નથી. કચ્છના અને ભુજના નાગરિકોને જ ભોગવવાનો વારો આવે. વધારામાં બીજો અગત્યની વાત એ છે કે કચ્છ જિલ્લો એ ભૂકંપના સેસ્મિક ઝોન 5માં આવે છે. એટલે અહીંયા એવા બાંધકામો જે થયેલા છે એને મંજૂરી મળવા પાત્ર જ નથી જે 11 મીટરથી ઊંચા થયેલા હોય. તો એવી પણ મિલકતો છે કે જેનો 11 મીટરથી મોટો બાંધકામ કરેલો છે, એનો બેઝમેન્ટનો ઉપયોગ પાર્કિંગ તરીકે દેખાડેલો છે, પરંતુ એના બેઝમેન્ટમાં ઓપીડી બહુ મોટી ચાલી રહી છે. એની ફરિયાદો કરવા છતાં પણ ભાડાવાળા કોઈ કાર્યવાહી નથી કરતા. એટલે આપણે સીધું માની લેવાનું થાય કે જે નિયમો છે ભાડાના એ સામાન્ય નાગરિકો માટે છે, માલિક ગુજાર છે, પૈસાદારો છે, એમના માટે આ કોઈ જ નિયમોનું પાલન થતું નથી. વધારામાં બીજી વાત એ છે કે કલેક્ટર સાહેબને પણ અનેક ફરિયાદો કરેલી છે, કેમ કે ભાડા કાર્યવાહી ન કરે એટલે આપણે સ્વાભાવિક છે એમના ઉપરી અધિકારી કલેક્ટરને ફરિયાદ કરવાનું થાય. હવે ત્યારે સૌથી મોટી વિડંબના એ છે કે રાજકોટ ગેમ ઝોનની જ્યારે ઘટના બની ત્યારે આપણા કલેક્ટર ત્યાં મ્યુનિસિપલ કમિશનર હતા, અને હવે અત્યારે આવી દુર્ઘટના જે રાજકોટમાં બને એ ત્યાં પણ એ ન અટકાવી શકતા હોય તો હવે આપણે કચ્છમાં એ અટકાવશે એવી કેમ અપેક્ષા રાખી શકીએ? કલેક્ટર સાહેબને પણ અનેક વખત રજૂઆતો કરેલી છે, મૌખિકમાં લેખિતમાં પણ આપેલું છે, પરંતુ હજી મને લાગે છે એમની કુંભકરણની નિંદ્રામાંથી એ જાગ્યા નથી ને કદાચ આવનારા દિવસોમાં 25-50 ભુજના લોકો મરશે ત્યારબાદ જ આ લોકો રંડાયા પછીનું રાપણ કરશે અને પછી કદાચ કાર્યવાહી કરે તો એવું મને લાગે છે. અત્યારે આ લોકો કોઈ કાર્યવાહી કરતા હોય એવું ક્યાંય દેખાતું નથી. આવી કામગીરી તો જ્યારે બાંધકામ ચાલુ હોય ત્યારે તો ભાડાવાળા
નથી જ કરતા, પરંતુ એક મિલકતની મેં ફરિયાદ કરેલી છે જેનો બેઝમેન્ટમાં પાર્કિંગ દેખાડેલો છે અને ભાડાના અધિકારીઓ ત્યાં ચેક કરીને એમણે રિપોર્ટ કરેલો છે કે ત્યાં પાર્કિંગ જ છે, પરંતુ આપણો 2 વ્હીલર કે 4 વ્હીલર કોઈ દિવસ દાદરા ઉતરીને જવાનો નથી. બેઝમેન્ટમાં દાદરા જ બનેલા છે, તે છતાં ભાડાના અધિકારીઓ એવો રિપોર્ટ કર્યો છે કે તેનો હાલ ઉપયોગ પાર્કિંગ તરીકે થાય છે. એટલે સીધી રીતે આપણે દેખાઈ આવે છે કે ભાડાના અધિકારીઓ એમની સાથે સંડોવાયેલા હોય તો જ આવું થાય. તમે વિચારી લો કે દાદરા ઉતરીને કઈ રીતે આપણું વાહન ત્યાં જઈ શકે, દાદરા ચડીને કઈ રીતે વાહન આપણું આવી શકે. તેમ છતાં ભાડાના અધિકારીઓ મોટા પૈસા લઈ અને આ લોકોના જે બાંધકામો છે એના સામે આંખ આડા કાન કરે છે અને એ અધિકારીઓના પાપના ભોગે જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે ગુજરાતના લોકો ભોગવે જ છે. પછી આપણે તક્ષશિલા કાંડની વાત કરીએ કે રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ કે હરણી તળાવની વાત કરીએ કે મોરબીના ઝૂલતા પુલની વાત કરીએ, બધે દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક ઓથોરિટી અને અધિકારીઓ જ જવાબદાર હોય છે, પરંતુ માત્ર અમુક મહિના એમને સસ્પેન્ડ કરીને ફરીથી નોકરી ઉપર લઈ લેવામાં આવે છે. પરિણામ સ્વરૂપે આવી ઘટનાઓ ગુજરાતમાં છાસવારે થતી હોય છે અને અમારી તો માંગણી એવી છે કે આવી જ્યાં દુર્ઘટના થાય ત્યાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઇરાદા વગરની હત્યાનો ગુનો દાખલ થશે ત્યારે જ ગુજરાતના લોકોને ન્યાય મળશે. અન્યથા જ્યારે ઘટના બનશે ને આપણે 5-15 દિવસ આવા સમાચાર બનાવીને લોકોને જાગૃત કરશું અને ત્યારબાદ બધું પીનું સંકેલાઈ જશે અને અંતે મરો કોનો થશે? ગુજરાતના નાગરિકોનું, કચ્છના અને ભુજના નાગરિકોનું મરણ થશે. તો એ ન થાય એના માટેની અમારી મુહિમ છે, પરંતુ સરકારી સત્તાધીશો આ વાતને ગાંઠતા નથી અને તે ખૂબ જ દુઃખદ બાબત છે. બિલકુલ યોગ્ય નથી, કેમ કે જો પાકું બાંધકામની પરમિશન 11 મીટર મળવાપાત્ર છે અને એનાથી ઉપર બાંધકામ કરે છે તો આ લોકો છાપરા નાખી અને ભાડામાં એવું કહે છે કે આ અમારો ટેમ્પરરી બાંધકામ છે, અમે ત્યાં ગોદામ તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા તો એવો ઉપયોગ કરીએ છીએ કે જ્યાં જનતાની અવર જવર ન હોય. એ પણ ગેરવ્યાજબી વાત છે, કેમ કે હું ભાડામાં મારો પક્ષ રજૂ કરીશ, બીજો વ્યક્તિ એનો પક્ષ રજૂ કરશે, પરંતુ તટસ્થ ઓથોરિટી તો ભાડા છે, ભાડાએ જોવાનું હોય છે. હવે ભાડા ત્યાં તને ગાંધી બાપુના ફોટાવાળી નોટો જોતી હોય છે, પરંતુ કાયદા નથી જોતી. સૌથી મોટી દુઃખદની વાત એ છે. અને પરિણામ સ્વરૂપે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે 22,000-25,000 લોકો આપણે જ મરવાનું થાય છે. ભાડાના અધિકારીઓ આજે તો અહીંયા છે, કાલે ત્યાં જતા રહેશે અથવા બીજે ક્યાંય જતા રહેશે, પરંતુ અંતે નુકસાની તો કચ્છના લોકો, ભુજના લોકોને છે. અને બીજું ખાસ મારે જનતાને એ કહેવાનું થાય કે આવું કોઈ પણ બાંધકામ થતું હોય એનો તમે ખુલીને વિરોધ કરો, કેમ કે જો નહીં કરીએ તો આપણે તો જતા રહીશું. 30-40 વર્ષે વળી ભૂકંપ આવશે એટલે આપણી આવનારી પેઢીને એનો ભોગ બનવો પડશે અને ત્યારે આપણા જ સ્વજનો મરશે. તો એવું ન થાય એના માટે આપણે જાગવું જોઈએ. અને બીજું, જે કચ્છમાં અધિકારીઓ આવતા હોય છે, મોટા ભાગે સજાના ભાગરૂપે આવતા હોય છે, એ અધિકારીઓ જે તે જગ્યાએ ભ્રષ્ટાચાર કરીને જો અહીંયા કને આવતા હોય તો કચ્છનું ભલું કરવું એવું ક્યાંય દૂર સુધી દેખાતું નથી. અને જો આપણે કચ્છનો ભલો કરવો પડશે તો આવા અધિકારીઓનો અને જે સિસ્ટમ છે એનો વિરોધ કરવો પડશે. નહીંતર વળી પાછા 2001માં ભૂકંપ આવ્યો એ જ રીતે આવનારા દિવસોમાં ફરીથી આપણે 20-25,000 આપણા સ્વજનોની લાશો લેખવાનો વારો આવશે. એ પણ સત્ય હકીકત. બિલકુલ સાચી વાત છે. જે એવી જ એક મિલકતની મારી ફરિયાદ હતી અને એ ફરિયાદમાં માન્ય કોર્ટે એ બિલ્ડિંગને ચારે બાજુથી તોડી પાડવાનો આદેશ કર્યો હતો. ત્યારે અમે ખૂબ જ ભાડાવાળાને કીધું હતું કે આ જે પ્લાન પાસ કરાવનાર એન્જિનિયર છે એને તમારે સસ્પેન્ડ કરી દેવો જોઈએ, કેમ કે આ એને જે એક કૃત્ય કર્યો છે, એક તો નિયમ વિરુદ્ધનો કૃત્ય છે અને નિયમ વિરુદ્ધ કરતાં પણ કચ્છના લોકો ઉપર જોખમ ઊભું કરતો કૃત્ય છે. તો એવા લોકોને કોઈ પણ રીતે સાખી લેવાય નહીં, પરંતુ ભાડામાં મને એમ છે કાયદાઓ ચાલતા નથી. ત્યાં પૈસાઓના જોરના લીધે જ આવા એન્જિનિયરો બધે કામ કરાવતા હોય છે. ઘણી બધી એવી મિલકતો છે કે જેની ફરિયાદો થયેલી છે. નિયમ પ્રમાણે જે આગળ જગ્યા મૂકવાની હોય છે એ જગ્યા નથી મૂકી, એની ફરિયાદો થયેલી છે, પરંતુ એનામાં પણ ભાડાવાળા નથી કોઈ એ મિલકત ધારક વિરુદ્ધ કાર્યવાહી કરતા. અને મિલકત ધારક તો ક્યારે એ કામ કરતો હોય જ્યારે એને એન્જિનિયર નકશા પાસ કરાવી દેતો હોય ત્યારે. તો એવા એન્જિનિયરો વિરુદ્ધ તો સૌથી પહેલે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ન્યુસન્સ એમના મારફતેથી જ ભાડામાં થાય છે. ભાડાના અધિકારીઓ સીધી રીતે કોઈ પૈસા ન લેતા હોય, આવા એન્જિનિયરોના મારફતે જે લોકો પૈસા લેતા હોય
એટલે સૌથી વધારે અગત્યનું એ છે કે આવા જે એન્જિનિયરો છે જે પોતાના અંગત હિત માટે કચ્છની જનતા ભુજની જનતાના જીવ ઉપર જોખમ ઊભું કરે છે એવા એન્જિનિયરોને તો તાત્કાલિક ભુજ ભાડામાંથી નહીં પરંતુ આખા ગુજરાતમાંથી બ્લેકલિસ્ટ કરવા જોઈએ. પરિણામ સ્વરૂપે જે નવા ગુના કરતા લોકો છે એમને પણ કંઈક શીખ મળે અને તેઓ પણ આવા ગુનાહિત કૃત્યો કરતા અટકે.